દીકરાને દેવું. આદ્યા જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. તને શરદી મટી જાય પછી શું ખાવું? પછી બીજું શું ખાઈશ? પછી ના લોલીપોપ માં શું હોય? ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારમાં અમારા આદ્યાબેન મસ્ત વાતો કરે છે દાદી આરે અને મારી આરે, અને આજે વહેલી રેડી થઈ ગઈ છે એટલે ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? એ આવી નીની બગાસું આવ્યું. ચાલો હું સ્કૂલે જવા રેડી છું. આદ્યા થઈ ગઈ છે રેડી સ્કૂલે જવા માટે. કેમ આદ્યા? મારો કાનો રેડી થઈ ગયો. શું થઈ ગયું? જો હું અને મમ્મી બે નાસ્તો કરીએ છીએ. આજે નાસ્તામાં બનાવ્યું છે વઘારેલી રોટલી, ભાખરી અને રોટલી, પાપડ. ચાલો બધા નાસ્તો કરવા માટે. જો અત્યારે બપોરની રસોઈની તૈયારી થવા માંડી છે. તો આજે બનાવવાના છે છોલે ભટુરે અને પુલાવ બનાવવાના છે, એટલે વહેલી રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. તો જો વહેલો લોટ બાંધવો પડે એટલે લોટ રેડી છે. હવે એને રેસ્ટ કરવા મૂકી દેવાનો. અને અહીંયા છોલે બાફવા મૂક્યા છે, અને અહીંયા મૂક્યા છે રાઈ. હળદર નાખી મૂક્યા છે એટલે કલર સરસ આવે. એમાં છે ને હળદર નાખી છે એટલે કલર સરસ આવે ને, એટલે આ સીટી કાંઈ સાંભળવા નથી દેતી. તો પછી તમને બતાવીશ આગળ કેવી રીતે છોલે બનાવીએ છીએ ઈ. જો અત્યારે પુલાવ બનાવવા માટેની બધી મસ્ત શું કહેવાય કે વેજીટેબલ ચોપ કરી લીધા છે. જો ભાત પણ મસ્ત ટાઈમે જ હું બોલું ત્યારે જ સીટી વાગે છે. ભાત થઈ ગયા છે, ડુંગળી, કેપ્સિકમ, ટમેટું અને આ બે બોઇલ કરી લીધું છે, ગાજર અને વટાણા, એટલે બહુ વાર ન લાગે. અને અહીંયા છે ડુંગળીની પેસ્ટ, એમાં લાલ મરચું નાખ્યું છે. આ છે ટમેટાની પેસ્ટ અને લસણ. એ છે છોલે બનાવવા માટે. તો હવે હું પુલાવ બનાવી લઉં. તો અહીંયા મારા પુલાવ રેડી થઈ ગયા છે. દેખાવ તો સારો આવે છે, પણ હવે મમ્મી ટેસ્ટ કરે છે. જે ઘટતું હોય એ પછી નાખી દઈએ. આદ્યા ધનવારે વાતો કરતો, ધનવાર વાતું કરતો. આદ્યા સ્કૂલેથી આવી ગઈ છે, ધનુવારે વાત કરે છે. વાત કરતો ધનુ કેમ વાત કરે આદ્યા? કેમ કરે? અહીંયા રાખીને કરતો, મને દેખાય તો ખરા. એમ ના બોલે, કેમ બોલે? અધો 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 કેમ કે? 2 મિનિટ તો માંડ ટકે હો. જો અહીંયા મમ્મી બનાવે છે ભટુરા. અત્યારે બેન રસ્તામાં બેસી ગયા છે. અને જો અહીંયા જમવાનું રેડી છે. પુલાવ, પાપડ, ડુંગળી, છોલે. ગમે એ હાલશે. ગોળ ને લાંબા તેલ આવી ગયું કે નહીં. તો અહીંયા ભટુરા તળાવવા માંડ્યા છે. વાહ, ફૂલે એટલે ये देखो हमारा भटूरा गोलू मोलू रेडी हो गया है. મમ્મી આજે જવાના છે પ્રયાગરાજ. શું મમ્મી બધું પેકિંગ થઈ ગયું? જો સાંભળીને તરત જ પહોંચી જાય. આદ્યાને તો કીધું જ નથી કે જવાના છે, નંતર આજે તો રાડો રાડ થાત. ચાલો અમે બધાએ જમી લીધું છે ઓલમોસ્ટ. થોડું ઘણું બાકી છે. તો છોલે ભટુરે, પુલાવ ને મજા આવી ગઈ જમવાની. જે ઓછું હતું તો અત્યારે છે દાળ પકવાન મારા માટે.
દાળ પકવાને ખાધા એકદમ તીખા તીખા. મમ્મીને પૂછો કેવું બન્યું છોલા ભટુરા. મસ્ત બનાવ્યું કા મજા આવી. મજા આવી ગઈ. અને અડદિયા કાલે બનાવ્યા, પરમ દિવસે બનાવ્યા તા. ઈ પ્લેટ બતાવમાં આવે ખાલી થઈ ગયું. જો પુલાવ કેવો મસ્ત દેખાય છે. હવે તમે કયો કેવા લાગ્યા? કેવા બહુ મસ્ત. બહાર ખાય ને એના કરતાં વધારે સરસ. મસ્તીના બનાવ્યું, ટેસ્ટી. મજા આવી. જા ઉપર વઈ જા. હાલો હવે આધા દાદીને પગે લાગી લ્યો. અમારા જે કરજો કહી દે. મારે જે કરજો કહી દે. ધ્યાન રાખજો ને મારા દીકરાને રોકશો ખોટું ભગવાન. જો મમ્મી જાય છે કુંભ મેળામાં, એટલે અત્યારે અમે એને મૂકવા જઈએ છીએ અને પછી ત્યાંથી જાય છે મેરેજમાં. આધ્યાને ખબર નથી કે અમે લોકો જઈએ છીએ, નહીંતર તો આધ્યાને બહુ રડવું આવત. કા આધ્યા આપણે સીધ જઈએ લડનમાં. લે ચાલો ધ્યાન રાખજો. ચાલો હવે અમે લોકો જઈએ છીએ. મમ્મીને મૂકી દઈએ પેલા બસ, પછી અમે લોકો જાય મેરેજમાં. ત્યાં નથી જગ્યા. આ કોની બસ જાય આગળ? આદ્યાને જવું છે બસમાં. આપણે તો ગાડીમાં લગનમાં નથી જવું. આપણે તો લગનમાં જવું છે, બસમાં નહીં. હો હાલો જય શ્રી કૃષ્ણ. મમ્મી જાય છે બસમાં. એને જાવું બસમાં. મમ્મી બસમાંથી બાય કરે છે. દાદી જાય છે. અદ્યા જો ડિસ્કો થાય છે. જો ડાન્સ કરવા જાવ ને. જો કેટલી બધી કોબી વાવેલી છે. અહીંયા આવ્યા છીએ તો. અરે વાહ. જો હું અને મમ્મી ને પપ્પા અને આજે ચારે પહોંચી ગયા છે. મારા ફ્રેન્ડના મેરેજમાં આવવાનું હતું અને પપ્પાને એને પણ ઇન્વિટેશન હતું, એટલે અમે ચારે આવી ગયા છીએ મારા ફ્રેન્ડના મેરેજમાં. અને મમ્મીને બસમાં મૂકીને આવ્યા છીએ. એ લોકોને જવાનું છે, મેળામાં જવાનું હતું, પ્રયાગરાજ જવાનું હતું. એટલે આદ્યા આદ્યા બહુ રેડી, પછી હવે શાંત થઈ ગઈ છે. જો કા આદ્યા? હા